ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં 3 વર્ષ પહેલા થયેલા મારામારીના ગુનામાં 307ની કલમમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા ઈસમની વિરુદ્ધ ધાંગધ્રા સિટી પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। ધાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાયેલ ગુના મુજબ ફરિયાદી શાહરૂખભાઈ હુસૈનભાઈ મોવર દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીના મિત્ર મુરાદભાઈ કાદરભાઈ મુલ્લા સહિત 5 લોકોને આજથી 3 વર્ષ પહેલા મારામારી થયેલ જે ગુનો ધાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ હોય તે ગુના સબબ રાકેશ પ્રજાપતિ દ્વારા 307 કલમમાં ફિટ કરી દેવાની લાલચ આપી ફરિયાદી તથા સાહદો પાસેથી રૂપિયા 5 લાખની માંગણી કરેલ, ત્યારે ફરિયાદી તથા સાહદો પાસેથી 3.5 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધેલ અને બાકીના 1.5 લાખ માટે ફરિયાદીને 307 સહિત અન્ય કલમમાં ફિટ કરી દેવાની ધમકી આપી બાકી રહેતા 1.5 લાખ રૂપિયા કઢાવવા માટે બળજબરીપૂર્વક ધમકી આપતા ધાંગધ્રા સિટી પોલીસ મથકે આરોપી રાકેશ પ્રજાપતિ રહે સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આરોપીની અટક કરવા તજવીજ હાથ ધરેલ છે। વધુ તપાસ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા।